રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારમાં ઉઠીને ભાઈ આપણે આવી ગયા છે ભૂકાના ઢગલે. પાણીની પાઇપ ભરી છે. જો કેવો વરસાદ પડ્યો હે. રાજુભાઈ શું કેવું હે તારું? કેવો વરસાદ અંદાજિત? હું તો 8 વાગે ઉઠ્યો તો કે બહાર નીકળ્યો ને. હા, લાઈટ વહી ગઈ હે. શું હે બહાર નીકળ્યો તો ઘરની બહાટી બોલતી હતી. ફૂલ હો વરસાદ. તો કોઈ તોફાન કે એવું નતું. પવન નહીં હોય બહુ ના, જરાય નતું. બહાર નીકળ્યો આમ જોઈને બહુ વરસતું હતું પાણી. એટલે મોડી રાતે આપણે કાલના વિડીયોમાં કીધું હતું કે મોડી રાતથી શરૂઆત થાય. આમ તો જો કે શરૂઆત થઈ ગઈ હતી લગભગ 9:30 વાગ્યાથી. હા, વીજ ને એવું ચાલુ. ગાજવીજ ઓછું અને ટૂંકમાં છેટું હોય ને એ ટાઈપનું, પણ પ્રકાશ ફૂલ પડતો હતો વીજનો. લગભગ 12 વાગ્યા સુધી જાગતો હતો હું. એમાં વળી રેડું આવે, વળી બંધ થઈ જાય. અને 12:30 વાગ્યા સુધી હું જાઈ ગયો ને કન્ટિન્યુ. ત્યાં સુધીમાં ટૂંકમાં બહુ વધારે નહીં, પણ ટૂંકમાં ધૂળ ઉડતી બંધ થઈ જાય ને એવા છાંટા ટોટલી થયા હતા. વધારે નતું કઈ. પવન હતો કદાચ 10, 12, 15 ની સ્પીડ સુધીનો. હવે જે હાલીએ ને એ બહુ ધીમી ગતિ હાલીએ. એટલે 1-2 દિવસ આખા ગુજરાતમાં અરબ સાગરમાં જાય ને ત્યાં સુધી ધીમી ધીમી હાલે એવું લાગે છે. અને આજે 29 તારીખ થઈ ગઈ છે. 2 તારીખ સુધી તો આ જ સિસ્ટમનો ટૂંકમાં પ્રભાવ રહેવાનો છે. અને 30 તારીખ આવતીકાલે છે. કાલે વરી એક પાછું યુએસ સિસ્ટમ વરી બંગાળની ખાડીમાં બને. હા, એટલે વરી પાછી ઈ સિસ્ટમ ચાલુ થઈ જાય આગળ વધતી ધીમે ધીમે. એની જો કે આપણા ગુજરાત ઉપર મારા અંદાજે ઓછી અસર, પણ 7 થી 8 તારીખ સુધી એની અસર રહે. વરસાદ આવે એ નાય આવે. એટલે ટૂંકમાં હવે ખેડૂતોની મુશ્કેલી વધતી જાય. વધારે લાંબુ હાલશે ને 2 તારીખ પછી. હા, 2 તારીખ પછી જે હાલે ને એ વધારે થાય. અને આ હવે જેટલું લાંબુ હાલે એટલું વધારે. કેમ કે પાક ઉપર જે મોલ છે બધા માંડવા ટૂંકી મુદતની જાતું વાળા, ઈ ટૂંકી મુદતની જાતું બધી હવે પાકને આ રહે. એટલે પાણી ઉપાડે નહીં ઝાડવા. પછી ગારો ને ગારો. એટલે ટૂંકમાં પાકી જાય ને એ ડેડું ઉગવાનું કરે. અને બીજા નંબરમાં ગારો ઉપાડે નહીં. એટલે ટૂંકમાં આપણે ટ્રેક્ટરથી પાડવું ને એ અઘરું થઈ જાય છે. એટલે ઘણા બધા ખેડૂતોને હવે નુકસાન થવાનું છે આ વરસાદથી. અને અમારે ખુદને અહીંયા 2 ખેતરું એ પાકને આરે છે. અને આપણી 5-6 વીઘાની માંડવી હજી અહીંયા ઊભી છે આગતરી. 20 વીઘા જેવું તૈયાર જ છે. હા, 20 વીઘા અમારે પાક તૈયાર છે ટૂંકમાં. એટલે ઈ હવે જોખમ ઉપર જ છે કે એના ડેડવા મંડથી ઉગવા. પોપટા હોય ને એ મંડે ઉગવાય. તો હાલો, એવી કંઈક હવારમાં અપડેટ છે. અને આકાશ ખુલ્લું નથી. સૂર્યનો પ્રકાશ છે ને મીડિયમ આવે છે. પણ આમ ઝેરી તપ હોય ને એ ટાઈપનો જ આવે છે. પણ પવન છે એટલે ખબર પડતી નથી. વાદળ છાયું વાતાવરણ છે આખું. આ વિસ્તારમાં હે મને થઈ ગયો. આજ કદાચ આમ હોય ઊંડો પોરબંદર સાઈડ ને એ સાઈડ હોય, એ સાઈડ દેખાય છે અત્યારમાં. અત્યારે કંઈક 9, 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આજે હું 8:30 વાગે ઉઠ્યો. મેં હજી ટાઈમ ચૂક્યો નથી. કોઈ દી હે ને 5 વાગે તો હું ઉઠી જ જાઉં. હા, રાજુભાઈ હજાક બહુ છે ભાઈ. 5 વાગે તો ઉઠી જાઉં. પછી એમને પડ્યો રહું. ટાઈમ થાય જ બહાર નીકળ્યો. હા, એ તો એમ જ હોય ને. કામ વગરનો રોગ હું ઉઠીને કરું. તો એવું છે ભાઈ. હાલો હવે વળી જોઈએ આગળ. આજ તો વળી શું કરવાનું થાય. દવા છાંટવી, પણ હવે ગારો થઈ ગયો એટલે હવે કઈ થાય નહીં. હા, અને તાલપત્રી આપણે મસ્તીની દબાવી દીધી હતી. અને એમાં હું ફરતી નાખી ધૂળ. એટલે એમાં થઈ ગઈ જોયેલું. એમાં ભર્યું હે પાણી. રાજુભાઈ જો ચેકા કરીને કાઢવાનું કર્યું હે. જોઈએ હવે ભૂકામાં અંદર તો શું કરે. ઓલી બાજુ જોલ હે એમાં પાણી ટીપું છે નહીં. હવે બધું અંદર ગયું હોય. રામ જાણે ક્યાં ગયું હોય. પણ પારો જબરો ચડાવી દીધો આપણે જો ફરતો. એમાં ક્યાંય ટૂંકમાં કોરું નથી રહેવા દીધું. આખી તાલપત્રી દબાવી દીધી. થોડીક શક્યતા પવનની ભેગી હતી ને એટલે થોડીક ધૂળનું વધારે જોર રાખ્યું અમે. ફરતો પારો જો આવી રીતના ચડાવી દીધો હે. અને ઓલો જૂનો ભૂકો કમ્પ્લીટ આપણે ઢાંકી દીધો હતો. એટલે હવે એ કઈ ઉપાધિ નથી કે આ બગડીએ. થોડું ઘણું તરીએ ઉમે. જમીનનો ભેજ હતો. ભૂકા લીલા આપણે કાઢવા પડ્યા. એટલે એ થોડાક આંબહવાળું હોય બધું. એટલે ટૂંકમાં થોડો ઘણો તો બાટ લાગવો હોય તો લાગીએ જ. એમાં કંઈ હાલે જ નહીં. પણ હવે કા વરસાદની બીક હતી એટલે એના લીધે આપણે બધી આપણી તૈયારી કરવી જ પડે. પછી અંદર જે થતી હોય થાય. તો ભાઈ આપણે હવે ઘર બાજુ પ્રયાણ કર્યું હે. એની પેલા આપણે જો આ વાવણાની મને એમ થાય 20-25 દીમાં તો આમ પીરી પટ્ટી થઈ જાય. પીરી પટ્ટી હા થઈ જ જાય ને. પણ પીરી પટ્ટી એટલે પાક જ થઈ. આમ જો ને આમાં 9 વાર લાગીએ. કારણ કે 20 દી કાઢવા એટલે
હા 20-25 દી કાઢવા એટલે કાઢવા જેમ, પણ એમાં હે ને આ છોડ્યું ઓલા તાર હે ને ના આપડે ના આમ થાંભલા બધે ઈ બાજુ ક્યાં ડેડવા જતા, આમાં તાણ બહુ પડી ગઈ હતી ને આપણે ઓલી માંડવીનું કર્યું એમાં થોડીક આને વધારે અસર થઈ ગઈ. બાકી હજી હુયો મજબૂત છે, અંદર જઈને તો આપણે એમ થાય કે આ હુયા બધા હજી બેહીને ડેડવાઈ થઈ જાય, પણ હવે પાંદીનો સપોર્ટ કરે ને તો મેળ પડે. પાંદ ખરી જાય ને તો કઈ કામ નહીં આવે, તો એને ઉપાડવી જ જોઈએ. ભાઈ આપણે જો આ ઘઉં વાળી કટકીમાં આવી ગયા છે, જો આ માંડવી બધી હાવ તૈયાર છે, રાપ જ માગે છે. હવે આ બધી આગતરી માંડવી છે ને આમાં કોક ડેડવો ઉગવાનું હવે કરીએ. આ રાડે આવી ગઈ છે, આ 3 કટકા ટૂંકમાં પાકી ગયા છે. ઓલી વાહુનું નથી જોયું, આ બે તો હાવ તૈયાર જ છે. હા ઓલી વાહુનું તો હજી ટૂંકમાં આનાથી 1-2 દી લાંબુ ખેંચી હગે એવી છે, અને આ ઉગવાની બીક લાગે છે આમાં. ઓલી અવેડા વાળી કટકી ગિરનાર. હા અવેડા વાળી કટકીમાં ગિરનાર હજી આપણે ઉભી ને તા નેહડો તૈયાર થઈ જાય, જ્યાં તા પાણા વાળી તૈયાર જ છે. હા કહું તે હવે વાઢમાં આપણે 20 વીઘા ડાયરેક્ટ ખેંચવાનું છે, તો થઈ જ જાય. આ હે ભાઈ આપડી 128 અને આ છોડવો હાવ નોર્મલી હે, બગડી ગયો હે, થડુકિયો ફાલ હોય જો આમાં. હું પણ નબળા જ છોટા ઉપર નબળા જ ઉપાડું. હા તો અહીંયા જોઉં નબળામાં આવા ડેડવા હોય તો હલ્લામાં કેવા હોય એ જોઉં, આમાં કઈ ના નીકળ્યું. ના એમાં બગાડ છે. આ વહેલું આને ટૂંકમાં પાડ્યું કક હે ને કાપી ગયું રેવા દે ને. આ થોડુંક ભાઈ અડધી કટકી છે ને આપણે વહેલી બગડી ગઈ હતી, એટલે પીરી પડી ગઈ હતી પહેલાથી જ, એટલે બહુ જમાવટ વાળું નથી, પણ એકંદર તોય સારી થઈ જાય, હાવ નબળી નહીં રહે. ચાલો ભાઈ સવારના 9:30 આપણે વીડિયામાં હતા અને પાછા આવ્યા 9:30 સાંજના થઈ ગયા, એટલે ટૂંકમાં 12 કલાક પછી ડાયરેક્ટ કરાજીભાઈ. અને આખો દી આજે હું હતો ખંભાળીએ ભાટકવામાં, અને અમારા જલાભાઈ તૈયાર તમ થઈને કીમણા ઉપડા હોય ગરબી જોવા ઉપડા. ગરબી જોવા કિને જવાનું હોય ખબર? રમતા આવડતું હોય ને એને. મને તો પહેલાથી રમતા જ આવડે. ક્યાં રમતા આવડે? ઈ માઈક છે. આમ જો રમતા આવડે, અમને જ ખબર નથી. બાલ મંદિરેથી રમવાનું શીખાય. બાલ મંદિરે કાલ ગરબી થવાની. હા આજ નથી થવાની. એવું હોય હાલો આપણે જોઈએ. હાલો તમને બાલ મંદિરે કેવી ગરબી શીખાડી ને તને કેવું આવડે એ પ્રમાણે અમારે પેટ્રોલ બારીને મૂકવા આવવા પડે. હાલ દેવા જ મંડ. પણ અમને ખબર તો પડવી જોઈએ ને કે તને આવડે છે કે નહીં. મને આવડતું નથી ગરબો, તું ખાલી રમીને તો રજુ આવતો હાલ તું ભલે ને ચાર્જ તારો વેવાય રે હાલ વીરન 100 રૂપિયા હે. હા માર પપ્પાને રમવા દયો. એ કઈ વાંધો નહીં, ભલે જવાના વયા જાય. આ બાબા તા તમે બસ કરો ના, ઈ હજી વાર છે. તું પેલા મને દેખાડ તો જ હું લઈ જાય, ને કે હું લઈ નહીં નાખ ને એક ઘુમરો ફર નાખ ને તી ભાભાને હાલ સંતોષ થઈ જાય. હાલ ટીટોડો આવડે. આજી આવડે ટીટોડો ઈમ ના હોય હો. હા એમ હોય ગઈ. હાલ હરખો કર જલ્દી. હરખો રમ તઈ રમતો તો ઈ બાબાને કહી દીધું એટલે બીજી વાત જ નહીં. બાબાને કહેવાય ગયું એટલે બીજી વાત જ નહીં કરે. હવે રમી ને તઈ તને હક. તારે કિના ભેગું જવાનું હે? મારે તો ઓલા ઘરના ને અલ્ટિકામાં જવાનું હે. મને વિરેન એને અલ્ટિકા નથી, એની ગાડી બધી ઝીણકી છે, એમાં આપણે માઈ નહીં. મારા ભેગું તારે આવવાનું હે, પણ તું રેમ તો થાય. ના ઠંડીમાં થોડો હવે નથી આવું. આવું પણ ઈ ઓલી ગાડીમાં કી ઈ ગાડી લઈને જવાનું નથી. ઓલી ગાડી એ બારી પડી ઈ લઈ જવાની. ના ઠંડી બહુ. જલ્દી ફટાફટ ગરબી રમી લે તો જ લઈ જાય, ને હું લઈ નહીં. કે સામાન કે માં ફોન લઈ લેજો, હું રમતો ને ઈ ઉતારજો. હા તો એક ઘુમરો માર લે હાલ તો લઈ જાવ. રોગો તું ને રમી કે નહીં રમી મન ખબર. બાબાને જ કઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે કે
મારો મગજ બેડ મારી ગયો અહીંયા આવીને ગોળી પીવી પીડી માલાલ જલ્દી એક રાહડો લઈ આ તો બાબાનો મગજ કાઢી લે બીજો મગજ નાખી દે હા પણ અહીંયા આવીને ચાલુ કરેલા મંજુર કપડા ફરે યાર હાલ જીકવા જ મત અરે એમ જ હોય તમને ક્યાં કઈ આવડે છે હાલ હાલ હરખો ગરબીમાં રમે ને એમ જ બેહણી બેહણી લેજો એક બેહણી આમ હા ગોઠણ ના ભૂટકાવો જોઈએ ઉભો થઈ જાય ડાયરેક્ટ અરે વાહ થોડું થોડું ભાઈ જલાને આવડે છે તો હવે લગભગ મારે લઈ જવું જોઈએ આ એક ગરબો ગા હાલતો ઝડપથી આરતી મારે તો પહેલાથી આવતી નથી હા તો જે આવડે એ ગાઈ નાખ ને ઓલું આવડે મંગલસૂત્ર વાળું મંગળસૂત્ર વાળું જવા દે મંગલ બુત્તલ કઈ વાંધો નહીં હાલો ભાઈ હવે મોડું થાય લગભગ 9:30 માં જાજી વાર નથી ને ગરબી ચાલુ થવાની તૈયારીમાં હે ચાલો આપણે બાપુની ગાડી લઈ લીધી છે ને જાય ગામમાં શક્ય હે તો ગરબી તમને બતાવી અમાર જલ્લો મોટકો થઈને આગળ બેઠો હે ભાઈ ગાડીમાં આગળ બેઠો ને જીવડા ને ઝારા ને બધું અમાર જલ્લા ભાઈ લેતા જાય મારે સેફટી એટલી કાંજલા ટકા હું તાકાતવાર બહુ હમણાં જારું આવે ને એક ભેગી તોડી નાખું એવું હોય કઈ વાંધો નહીં હાલો
પંખીડા તો ભાઈ આવી કંઈક ગરબી હતી અમારા ગામની અને આજે થઈ ગઈ છે 30 તારીખ અને સવારના કંઈક 8 જેવો ટાઈમ થયો છે એટલે આ વિડીયોનો એન્ડ કરવાનો છે બીજા વિડીયોની શરૂઆત કરવાની છે થોડું ઘણું કામકાજ છે માલ પાવાનું આજ મારા હાથમાં છે એટલે બેહું પાવ્યું ને એવું બધું કામકાજ છે તો કેવી લઈ ગઈ અમારા ગામની ગરબી આજ દી સુધી તો નોર્મલી હતી પણ હવે ધીરે ધીરે છેલ્લા 2-4 દિવસ હોય ને પછી તેજી પકડે ને બાકી તો શું છે કે વરસાદના લીધે માણસો ફ્રી થઈ ગયા હે બાકી નકર માણસો એ બહુ ઓછા થાય કેમ કે વાઢની સિઝન હતી અને આગતર બધા પાકી ગયા હોય થોડોક વરસાદે નુકસાન તો કરવો હત કરીએ હવે આપણે 20 વીઘા જેવું તૈયાર છે ને હવે અમારા ગામમાં ટૂંકી મુદતની માંડવીઓ એટલે કે માંડવાની જાયતું 54 નંબર 9 નંબર 2 નંબર ઘણી બધી જાયતું નવી પણ આવી હે તો એ બધી જાયતું પાકને આરે હે વરસાદ જેટલો હવે લાંબો હાલે એટલું નુકસાન હે પણ કંઈ કાયમ આવે નહીં કુદરત પાસે હજી 2-3 તારીખ સુધી આ સિસ્ટમની અસર રહે થોડી ઘણી બીજી નવી સિસ્ટમ આજે બનવાની છે લો પ્રેશર એ પણ ડિપ્રેશન જેવી મજબૂત થઈ જશે અને જોકે આપણી બાજુ તો લગભગ નહીં આવે મારો અંદાજ એવો છે 1% બાકી રાખી દઈ 99% કરી કેમ વીર તો એવી કંઈક અપડેટ ભેગો વરસાદ પણ ચાલુ જોઈ હજી અમારે ત્યાં ટૂંકમાં બધો થઈ અને આ 2 દિવસનો 28-29 અને આજે 30 તારીખ તો હજી સુધીનો વરસાદ લગભગ અંદાજે 1.5-2 ઇંચ જ છે વધારે પાછો કાલનો વરસાદ અમારે નથી 28 તારીખની રાતનો 2:30 વાગે આવ્યો ઘણા બધાની કોમેન્ટ છે કે અમારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થઈ ગયો છે ઘણી બધી એવી કોમેન્ટો આવી છે તો ઘણી જગ્યાએ નુકસાન પણ છે અને ઘણી જગ્યાએ કપાસ તલ મગફળી જેવા પાકોમાં ઘણું બધું નુકસાન છે પણ કુદરતની સામે આપણું કંઈ કામ આવે નહીં જે થાય આપણે સ્વીકારવાનું જ રહીએ છે ચાલો આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરવાનો છે ફરી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો રામ રામ રાધે રાધે